गुरु गुरु नीत समरता गुरु वस्या मुझमा गुरु गुरु नीत समरता ने गुरु जी वस्या मुझमा अरे मन मा मारा गुरु नी जगना मन सूज नहीं बीजू का सदगुरु जी ना चरणे नमो नमी मांगू प्रेम प्रसाद अरे दया करीने गुरु आपजो तमारा चरणों नो छुड़ा अरे आटलो संदेशो मारा गुरुजी के जो 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 सेवक ना रुदियामा सेवक ना रुदियामा रे जो संदेशो मारा गुरुजी के जो आटलो संदेशो मारा गुरुजी के जो जय गुरुदेव जय हो जय हो देवल गुरुजी लागे रे काचा काया ना देवल गुरुजी लागे रे काचा तेनी भलामण यमने तेनी भलामण यमने दे जो संदेशो मारा गुरुजी के दो आटलो संदेशो मारा गुरुजी के दो जय हो जय हो से ने हंसा क्या गई समासे काया पन से ने हंसा क्या गई समासे के घर बतावी हमने
દેજો સંદેશો મારા ગુરુજીને કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો તમે છો અમારા ગુરુજી અમે રે તમારા તમે છો અમારા ગુરુજી અમે રે તમારા જન્મો જન્મો તેરા લેજો સંદેશો મારા ગુરુજી કેજો આટલો સંદેશો મારા ગુરુજી કેજો ધોઈ કર જોડી દાસ અંબારામ બોલ્યા ધોઈ કર જોડી દાસ અંબારામ બોલ્યા મુક્તિનો માર્ગ અમને દેજો સંદેશો મારા ગુરુજી કેજો આટલો સંદેશો મારા ગુરુજી કેજો પાંચ મળીને 10 મળ્યા હોજી રે પાંચ મળીને 10 મળ્યા હોજી રે 25 ગુરુની સેવાયો કરે 25 ગુરુની સેવાયો કરે સાહેબનું મંદિર આ વર્ષે આપણે બાંધકામ પૂર્ણાહુતિ કરી સાથે પ્રતિષ્ઠા પણ થઈ ગઈ આપણા વિશ્વવંદન્ય પ્રાતઃશ્રમણ્ય હજુર અર્ધનામ સાહેબના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ મિત્રો આજની પૂનમ આમ સતત આપણે 20-25 વર્ષથી હું જ્યાં જ્યાં રહ્યો ભાડાના મકાનમાં રહ્યો ત્યાં પણ એક ઇતિહાસની વાત કરી દઉં પહેલાં ભાડાના મકાનમાં રહીને અભ્યાસ કરતો
11માં 12માં તે સમય મેં મારા દેગાવાડા ગામના વડીલો અત્યારે એ વડીલો નથી જેઓ આપણે આ ભક્તોને બિરદાવી શક્યા નહોતા કર્યું છે. ગાંધીનગરથી દેગામ ભાટાઈના ભક્ત શ્રી વખતસિંહ સાહેબ ચૌહાણ જેઓને આખા પ્રોગ્રામનું રસોડું 3,67,000 બિલ થયું, એ બધું જ એમના તરફથી અહીંયા આવ્યું હતું. અને રીછોલ ગામ આ બારના ગામડાઓના નામ છે. પછી આપણો દાહોદ પંચમહાલ જિલ્લો તો તમામ એક ગામની અંદર બધા ભક્તો છે. બધાના નામ ન લેવા જાઉં. મારે રાજસ્થાન ડુંગરપુર ચીખલી રાજોદ એમપી રાજોદ ત્યાંના પણ ભક્તોએ બધાએ શરૂઆતથી એક ઝૂંપડીની અંદર બીજો એક મોટામાં મોટો ચમત્કાર એ કે અહીંયા ઝૂંપડી બનાવી પાલની ગામવાળાએ અને ત્યારથી ગુરુ પૂર્ણિમામાં ઉજવીને વરસાદ હાથી ધરમ પડે, હાઈવે રોડથી પેલી બાજુ પડે, પણ ક્યારે પરેશાનગીરી કરી નથી. એ મોટામાં મોટો ચમત્કાર. અને આ ભક્તોએ તમામ આ મળી પરિવારના સેવક સમાજે અને મારા દેગાવાડા ગામના પાલ્લી ગામના પાલ્લા ગામના હાથીદરા ગામના ભક્તો નથી પણ પરમ સ્નેહી મિત્રો છે. એમાં સૌથી પાડોશી નિકટમાં ઘર દૂર છે પણ અહીંયા ખેતર જેમનું છે, હરદિન ખબર લેતા હોય એવા વયોવૃદ્ધ વડીલ પારસિંગ સાહેબ. અમારે અમે ઉંમરને લઈને મર્યાદા કરવી જોઈએ પણ અમારી સંતપણાની મર્યાદામાં પારસિંગભાઈ સાહેબ અને આપણા સમાજના વડીલ વરિષ્ઠ એવા સરદારભાઈ, એ બધા વડીલો ગુરુ ગાદી સરસપુર લાગે છે પણ શરૂઆતથી એ દેગાવાડા ગામનો ફૂલ સપોર્ટ અમને મળ્યો. અને ત્યારબાદ પાલ્લી ગામ, હાથીદરા ગામ અને આજ આ મોટું વટવૃક્ષ થયું રહ્યું છે. ત્યારે મેં 2 દિવસ પહેલા આ ગુરુ પૂર્ણિમા મારે નહોતી ઉજવવી એટલા માટે કે મને માંગતા બહુ અધિક લોકોને ખેંચતા આવડતું નથી. એટલે ગયા વર્ષે આ ગુરુ પૂર્ણિમાના દિવસે હું બોલી ગયેલો કે મને 5 થી 6 હજાર માણસો હતા, એટલે ઓનલી ફોર 500 રૂપિયા આપો, 5 લાખની અંદર આપણું મંદિર તૈયાર થઈ જાય. અને બીજે 2 મહિના પછી મને 1000 રૂપિયા આપો, 5 થી 6 હજાર માણસો તો 10 લાખ રૂપિયા થઈ જાય, એટલે આપણી પ્રતિષ્ઠા થઈ જાય. આ ભક્તોએ, સેવકોએ, મિત્રોએ, વડીલોએ આ પ્રશ્નને, આ શબ્દને સ્વીકારી લીધો. મંદિર બની પણ ગયું અને એની પ્રતિષ્ઠા થઈ પણ ગઈ. એટલે આ વખતે અમે એવું વિચાર્યું હતું કે ગુરુ પૂર્ણિમા માટે માંગવું પડે. હું 20 કિલો અનાજ માટે છે ખલતા 40 કિલોમીટર અહીંયા ઝાલોદ ફતેપુરા સુધી જતો, કારણ કે લાવું દાણો અને ગરીબને રોટલો સાદું સંતોને ખવડાવું. અને ભાવના એ હતી, મંદિર બનીને તૈયાર થઈ ગયું. પૂજ્ય બાપુ સંતોષદાસ બાપુની અત્યારે 90ની આસપાસની ઉંમર, એમની ભજનની તાકાત તમને બધાને આકર્ષણ કરીને અહીંયા લાવ્યા છે. સાથે મારે એટલા માટે અત્યારે કહેવું પડે છે કે આ મંદિર બનાવ્યા પછી મંદિરની રેખ દેખ, એમ તો મારા મહિડા સાહેબ પધાર્યા છે રૈયોલથી. એ કહેતા હતા કે બાપુ મારે 2 પ્રશ્નો, 2 વાત મૂકવી છે આ પ્રસંગે. અમે બધા ભક્તો છે તો ક્યારે કંઈ બોલી શક્યા નથી અને અમે તમારી સામે શું બોલીએ. પણ જયંતિભાઈ મહિડા સાહેબ, અંબાલાલ પટેલ, અંબાલાલ પટેલ નહીં, અંબાલાલ પ્રજાપતિ પરબિયા, બીજા બધા ઘણા ભક્તો છે. એક મારે સોમભાઈ છે બોલવાવાળા. એટલે કે એ એમને કોઈ સત્સંગ નથી કરવાના પણ એમના દિલના વિચારો અહીંયા રજૂ કરવાના છે. તો એ પહેલા આ કાર્યક્રમને દીપાવવામાં, આ કાર્યક્રમને શોભાવવામાં
આ 3 ગામના મારા યુવાનો વડીલો સદંતર આજે સેવા કરી રહ્યા છે. મેં સાહેબ ઉજવવાની નહોતી, માંગવાનું નથી, વારંવાર માંગતા ફાવે નહીં એમ કંઈ ના પાડી દીધું હતું. પરંતુ આ ગામના યુવાનો પરમ દિવસે જ આવીને કીધું ના સાહેબ ગુરુ પૂનમ તો ઉજવવી પડે. બહારના ભગતો મારા દરિયાપુર, ધનસુરા, મોડાસા, પરબિયા, રીછોલ એક ભલે તમે ન ઉજવો તો કઈ નહીં, પણ 12 મહિનાનું અનાજ દેવા માટે અમે ઉઘરાવીએ છીએ ને લઈને આપવા આવીએ છીએ. અને ગુરુ પૂનમના દિવસ આવીશું. તમે ભલે પધારો, પણ હું બોલી ગયેલો છું એટલે માંગુ નહીં, તમને ભોજન પ્રસાદ મળી રહેશે. સાહેબ પરમ દિવસ ગામના યુવાનો વડીલો આયા અને કે ના સાહેબ વર્ષોથી જ્યાંથી ડેરો નાખ્યો થાંભલી ગાડી ત્યાંથી ગુરુ પૂનમ ઉજવાય છે. આપણા ભક્તોની આસ્થા દુભાય, ભલે આમંત્રણ નથી છપાયા, ફોન મેસેજ નથી કર્યા, પરંતુ એ આપણે પ્રસંગ તો ઉજવવાનો. તથાસ્તુ ઉજવો, કરો, આયોજન કરો. અને કદાચ મારા સદગુરુનો પ્રતાપ એવો છે કે મારી પાસે નથી ત્યારે પણ બાકી દેવું રહેશે, હું પૂર્ણ કરીશ, પણ ભક્તોની આસ્થા દુભાવા નહીં દઉં. અને એ કાર્યક્રમ પણ આજે બહુ ભવ્યથી ભવ્ય રીતે આપે શોભાયમાન કર્યો છે. આ મંદિરના બાંધકામના દાતાઓ, આ પ્રતિષ્ઠાના દાતાઓના લિસ્ટ મારી પાસે છે. એક પોસ્ટરની અંદર અમે છપાવી પણ દીધા હતા, પરંતુ કોના માતર શબ્દમાં ગામઠામમાં બહુ અડચણ હતી એટલે પોસ્ટર લગાવ્યું નહોતું, કાઢી નાખ્યું હતું. આવતી ગુરુ પૂનમે જેને જેનું દાન આપેલું છે બધાના જ નામ ત્યાં લટકાયેલા રહેશે. કારણ કે ઘણા કે એમ પણ કહેતા કે આપણે બાપુ પાસે હિસાબ લેવો જોઈએ. ભક્તોએ આપ્યું છે અને મેં કરી દીધું છે, એનો ખર્ચો 14.5 લાખ રૂપિયા પ્રતિષ્ઠાનો ખર્ચો થયો છે, એ પણ તૈયાર છે. પણ આજ સુધી જેને ખોબલે ઢગલાબંધ રૂપિયા આપ્યા છે, અનાજ આપ્યું છે, એ ભક્તોએ આજ સુધી હિસાબ માંગવાનો વિચાર પણ નથી કર્યો. એ મારા ભક્તોમાં તાકાત છે સાહેબ. અને એ ક્યારે પણ હિસાબ ન માંગે, પણ એમનો કહેવાનો ભાવના એવી છે કે અમે દૂર રહ્યા, પણ આ 3 ગામના ભક્તો જે છે એ કોઈ સાધુ સંત આવે જાય અને મંદિર બદનામ ન થાય, મંદિરનું વ્યવસ્થિત સંચાલન થાય, એની દેખરેખ કરે, એનું સંચાલન કરે, એવો ભાવ છે અમારા ભક્તોનો. એ વ્યક્ત કરવા માંગે છે અમારા ભક્તો. તો એના પહેલા અમારા અહીંયા ગામના વરિષ્ઠ અને જિલ્લાના વરિષ્ઠ વડીલ એવા ભાઈશ્રી, એમ તો બધા ઘણા છે, પારસિંગ સાહેબ છે, મારા દીપસિંહ સાહેબ, પણ સરદારભાઈ સાહેબ થોડું બોલે છે મને ખબર છે, એટલા માટે આ પ્રસંગને અનુરૂપ સત્સંગની ધારા યા સમાજની અંદર આપણે જે અનુકૂળ આવે મારા સરદારભાઈ સાહેબ થોડી વાતો કહી છે. પછી આપણે ભક્તોના જે કંઈ દિલની વિચારો છે એ સાંભળીશું. તો જોરદાર સરદારભાઈ સાહેબને તાળી પાડીને વધાવી લઈએ કે જેઓ આપણને 2 શબ્દો કહી છે. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે વિશ્વવંદનીય અખિલ બ્રહ્માંડના પિતા પરમેશ્વર કબીર સાહેબના સાનિધ્યમાં આનંદ આરતી પર બિરાજમાન સંતોષદાસ સાહેબ, પૂજ્ય હરિચરણદાસ સાહેબ મહંતશ્રી, પાણિયાથી આવેલા મહંતશ્રી, આજના કાર્યક્રમમાં દેગાવાડાથી પધારેલા મુરબ્બીભાઈ શ્રી પારસિંગભાઈ, દીપસિંહભાઈ, રમેશભાઈ, આ ભજન મંડળ કલાવૃંદ અને હરિચરણ બાપુએ ધનસુરા, પરબિયા, મોડાસા, બાલાસિનોર થી આવેલા હરિભક્તો, આજુબાજુના ગામ દેગાવાડા, પાલ્લી, પાલ્લા, હાથીદરા, પાણિયા, નાની બાંડીબાર અને સૌ કોઈ પૂરા જિલ્લામાંથી આવેલા ભક્તજનો,
બહેનો અને આજનો જે દિવસ છે, ગુરુ પૂર્ણિમાનો જે દિવસ છે, એને આપણી સંસ્કૃતિ આજના દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખે છે. વ્યાસ પૂર્ણિમા એટલા માટે, વ્યાસ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસજીએ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કારો છે, એ ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો છે એ વહન કરવાનો દિવસ, એને ઉપાડવાનો દિવસ અને એને ગ્રહણ કરવાનો દિવસ. એટલે વેદને જે માન્ય છે, ઈશારો કરે, ગુરુને જ્યારે શરણે જઈએ ત્યારે ઈશારો કરે કે પરમપિતા પરમેશ્વર કબીર સાહેબ બેઠા છે, પરમાત્મા સ્વરૂપ બેઠા છે, પહેલાં એને નમન થાય, એને જ શરણે જવાય, એના ચરણોમાં જવાય, પછી ગુરુ એવો ઈશારો કરે. એટલે ગુરુ આપણા જીવનની અંદર એક નિમિત્ત બની અને આપણા જીવનની અંદર સંસ્કારોનું સિંચન થાય, એ કામ ગુરુનું છે. આજે ગુરુ પૂર્ણિમા સાચા અર્થમાં કહીએ તો થોડોક ગુરુવાદની અંદર, જગતમાં ગુરુવાદનો વાવડ થોડો, આવો ધર્મ પાળતા થઈ ગયા છે આપણે. ધર્મની વ્યાખ્યા જ અલગ છે, આધ્યાત્મની વ્યાખ્યા જ અલગ છે. જે જીવનને તારે, જે મનુષ્યને તારે, એને ધર્મ કહેવાય, એને આધ્યાત્મ કહેવાય. દેગાવાડા પાલડી કબીર મળી અને પૂજ્ય કાશીથી અર્ધનામ સાહેબના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ઘણો મોટો ઉત્સવ તમે ને અમે બધાએ જોયો છે, એના સાક્ષી છીએ. દેસિંગભાઈનું સ્વાગત છે. દેસિંગભાઈ આવ્યા છે. દેસિંગભાઈનું કબીર મળી વતી સ્વાગત છે. એ ઉત્સવ બધાએ સાથે મળીને, બધા ભક્તોએ સાથે મળીને આપણે સુંદર મજાનો ઉત્સવ ઉજવ્યો. એની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને કબીર સાહેબની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એક સુંદર મજાના મંદિરની સ્થાપના થઈ. મંદિર મારા ને તમારા જીવનમાં, મંદિરમાંથી કંઈક સંકલ્પ લઈને જવાય, કંઈક ધ્યેય લઈને જવાય. મંદિરમાં શ્રીફળ ફોડી દઈએ, મંદિરમાં ઘંટનાદ કરી દઈએ, મંદિરમાં આરતી કરી દઈએ, તેટલું પૂરતું નથી. પણ નર અપની કરણી કરે તો નરકા નારાયણ હો જાય. નર જન્મ મળવો જ દુર્લભ છે, ઘણો કિંમતી છે. 84 લાખ યોની એમ બધા વાત કરે, મેન તમે જોઈ નથી. પણ 84 લાખ યોનીના ચક્કર પછી આપણને જ્યારે આવો મહામૂલો મનુષ્ય દેહ મળતો હોય, મનુષ્ય અવતાર મળતો હોય, પૂર્ણિમાના દિવસે આપણે ખાસ વાત કરીએ કે મંદિર હોય, ગુરુ હોય, આરતી હોય, પૂજા હોય, વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો, પણ અંધશ્રદ્ધાને વેમ નહીં ભરાય. તમારા ને મારામાં જો અંધશ્રદ્ધા આવશે, વેમ આવશે, તો આપણું જીવન ધન્ય થવાનું નથી. અને એક મંદિર છે એટલે પૂજ્ય સંતોષદાસ બાપુને અને હરિચરણ બાપુને પણ હું વિનંતી કરું કે આપણા ભક્ત ત્યાં અનુકૂળ આવે. પછી એમને જે સાહેબના સિદ્ધાંતોની વાત કરી, એમાં બનેલો 2-3 દિવસ પહેલાંનો એક બનાવ છે. લુણાવાડા પાસે ચાટકાબેલી ગામ છે, ત્યાંના આ ગૌરંગભાઈ બારોટ મારા શિષ્ય છે, ગાયક કલાકાર. એ 3 દિવસ પહેલાં એમના મિત્રો સાથે એક ગામમાં રાત્રે જતા હતા અને સાથેવાળા મિત્રો એ કોઈ ધર્મ ભક્તિને માનતા હશે, એને એમ કીધું કે આપણને કોઈક વિદ્યા અડી જશે તો
તે ગૌરાંગ અહીંયા યાદ છે, એને કીધું કોણ વિદ્યાડી જાય, ઉભા રહો, કઈ એવી વિદ્યા છે, તમે ભક્તિ શેની કરો છો? તો કે સતની આગળ બીજી કોઈ વિદ્યા જ નથી. અને તમે જો ભક્તિ કરતા હોય ને વિદ્યા અડી જાય, ડર લાગી જાય, ડાકેણ સાકેણ ભૂત ફલીક, એવું જો તમને ભ્રમ થતો હોય તો તમે ભક્તિ કરતા જ નથી. અમે સતની ભક્તિ કરીએ છીએ, સતની ઉપર બીજી કોઈ શક્તિ છે નહીં. અને સાહેબ એક બાળક, એક વિદ્યાર્થી, એને આ સમજ થાય. આપણે વર્ષો જૂના કબીરપંથી છે. સરદારભાઈ સાહેબે કબીર સાહેબના સિદ્ધાંતોની વાત કરી. સાથે સાથે આપણા પરમ સ્નેહી ભક્તરાજ શ્રી માયારામ શેઠ એમપીથી પધાર્યા છે. એમને પણ કાલે એક વાત કરીને સાહેબ કાનની બુટી પકડીને મારે સ્વીકારવા પડી. એમે આપણે બધાએ સ્વીકારવા જેવી બાબત છે. એમને એમ કીધું કે સાહેબ કબીરપંથી ખરા, પણ સાચા કબીરપંથી મને કોઈ દેખાતા નથી. અહીંયા સાચા કબીરપંથી દેખાતા નથી. અને એ વાત મેં સ્વીકારી પણ લીધી, કારણ કે એમને કીધું છે કબીર સાહેબના સિદ્ધાંતો શું, કબીર સાહેબના વિચારો શું, કબીર સાહેબના નિયમો શું. અહીંયા બધા કબીરપંથીઓને જોઉં છું કે મસાલા ખાય છે અને બીડીઓ પીવે છે. આ કબીરપંથીના લક્ષણ નથી. અને વાત સ્વીકારવા પણ પડે સાહેબ, કબીર સાહેબે કીધું છે. આપણે સાચા કબીરપંથી નથી, આ દુર્ગુણોને વરેલા છે. સાચો કબીરપંથી બને એને કોઈ વિદ્યા નડતી નથી. સાથે વ્યસનોની વાત એટલી નહીં. કબીરપંથીના નિયમ એવા છે, सबको हिलिए सबको मिलिए सबका लीजिए नाम, हाजी हाजी करता रहिए रहिए अपने ठाम. એ બીજા કોઈ ભ્રમ કોઈ વેમ નહીં પડે. કોઈ પણ દેવી દેવતાઓને ચડાવેલો પ્રસાદ ન ખાય એનું નામ કબીરપંથી. નહીં તો તમને પાપ લાગે. કબીર સાહેબના ઉપાસક થઈ કોઈ દેવી દેવતામાં અંધશ્રદ્ધામાં પ્રસાદ ચડાવ્યો છે, એ પ્રસાદ તમે ખાઓ, તમે પાપના અધિકારી છો. કોઈ બાધાનો પ્રસાદ ચડાવ્યો એ ભ્રમ છે ને આત્મજ્ઞાન નથી. કબીર સાહેબનો માર્ગ આત્મજ્ઞાની છે. અંધશ્રદ્ધાથી, અંધશ્રદ્ધા જેવું સાહેબના પંથમાં આવતું નથી. અને એ બાબતે આપણા મહાપુરુષો સંતો મહેનત કરતા કરતા થાકી ગયા. ઘણીવાર રોહિદાસ બાપુએ પણ કીધું છે કે હું અચાનક મુલાકાત લઈશ. ઘરમાં બીજો કોઈ ફોટો જોશે, કોઈ વ્યસન કરેલો જોવાશે, હું એનું કાયદેસર ફોર્મ ભરાવ્યા છે સાહેબ. હું એવા કબીરપંથી મહંતને માનું સાહેબ. બાકી કબીરપંથી મહંત થઈને માતાજીનું હવન કરાવે એ કબીરપંથી નો કહેવાય. કબીર સાહેબમાં શું ખોટ છે? તમામ પ્રકારના અરબો ખરબો જ્ઞાનના ભંડાર ભરેલા છે. અન્ય વિધિ વિધાનમાં કબીરપંથી પડે એ કબીરપંથીને કહેવાય, કબીર સાહેબને બદનામ કરવા વાળો કહેવાય. એક જ સાચો વીરલો પુરુષ એવો છાતી ઠોકી અને સાચે માર્ગે વાળવા માટે રોહિદાસ બાપુએ દરેક ભક્તને કીધું છે હું ક્યારે પણ મુલાકાત લઉં તમારા ઘરની, એ નક્કી નહીં. અને એટલા માટે કંઠી બાંધતો નથી. કંઠી બાંધું, અરે મારા ગુરુ પર્યાગ સાહેબ પહેલા હતા, એ જેને નોખ મોટા હોય એને કંઠી નહોતા બંધાવતા સાહેબ. અત્યારના મહંતો લથડીઓ ખાતો આવતો હોય ને 500 રૂપિયા લે ને એને કંઠી બાંધે. આ કબીરપંથ પોંગળો નહીં કહેવાય, શું કહેવાય? અને એ કહેવા જઈએ તો શું કહે છે ખબર? આપણું ચાલે નહીં, એટલે સલવા હારું બાવા બનવાનું છે. ઘણા સંતોએ પણ અમારો વિરોધ કર્યો છે. એ મંદિર બનાવે ને તો મેં હરિચરણ સંતોષદાસને કંઈ આલવાનું નહીં. એ બીજી ગાદીના છે, આપણી ગાદીના વિરોધમાં ગયેલા છે. પણ અમારા માથે અમારા ગુરુનો પંજો હતો, આશીર્વાદ હતો, એટલે આ બની ગયું તમારા બધાની મહેનતથી. સાહેબ દાવો કોણ કરી શકે? અસત્ય હોય કરી શકે. સત્યને દાવો કરવો પડે? સત્ય એ સત્ય જ છે. અને જે દાવા કરે છે, વિરોધ કરે છે, એ અસત્ય છે એમનામાં, એટલે જ એ દાવા કરે છે. સત્યને કોઈ દિન દાવો કરવાનો આવતો જ નથી, એ સત્ય જ છે. એટલે જેમ બને તેમ મારું પણ આ વર્ષ 49 વર્ષની ઉંમરમાં બેઠો છું. અને મારી પણ લાગણી છે કે તમે સાચા કબીરપંથી બનો ને આટલા ભગતો છે એમાંથી તમે સતલોકને પ્રાપ્તિ થાવ. મરી મરીને ફરી અવતર્યો લખ 84 ટાણે શબ્દ કોઈ સંત વિરલા જાણે. 84માં ન ભટકી જાઓ. હમણાં મારા નીતેશભાઈ ભજન ગાતા હતા, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો.
છે. અંતમાં શું કહે છે? મુક્તિનો કાયા પડશે ને હંસા ક્યાં જઈ સમાજશે, એ ઘરની ખોજ કરવા માટે કબીરપંથી બનવાનું છે. આપણે તો રૂપિયા કેટલા આવે, છોરાની વહુને છોરો નથી થતો, મારા છોરાને લગ્ન નથી થતું, ડોબી દૂધ કાઢવા નથી દેતી, મારા ઘરમાં માતા મેલેલી છે, એના બધા કબીરપંથી છે સાહેબ. લોટા દોરા ધાગા. એક હમણાં થોડા સમય પહેલા રોહિદાસ બાપુ એક બીજી પણ વાત કરી લી. આપણા સંતો દોરા ધાગા કરીને ધર્મને રસ્તે વાળે અને કાયમને માટે દોરા ધાગા તોડાવી નાખવા માટે આ પ્રથા ચાલુ કરેલી, તો આયા કાયમ માટે દોરે બંધાઈ ગયા કે. એટલે કયા ખાતાના જીવ છે આપણે? તમે ગમે એટલા દર્શને જાઓ, મંદિરે જાઓ, તીર્થમાં જાઓ, યાત્રામાં જાઓ, પણ સાહેબ એનું પરિણામ ફળ ન મળે. એટલે બને ત્યાં સુધી આપણે સાચા કબીરપંથી બનીએ, સાચી રહેણીમાં રહીએ. અને અંધશ્રદ્ધામાંથી, અંધશ્રદ્ધા જેવું કબીર સાહેબમાં આવતું નથી સાહેબ, પણ અંધશ્રદ્ધા ફેલાવી જ છે આપણે. મારું નહીં ચાલે એટલે હું કંઈક કરું ને પેલો કંઈક મારું નહીં ચાલે એટલે હું કંઈક કરું. બીજું સરદારભાઈ સાહેબ, સમાજને આગળ લાવવો હોય ને તો તમારે સમાજના વડીલોએ સંતોને દબાણ કરવું પડશે. દારૂડિયાને તો આરતી કરવાની જ નહીં, તો સાહેબ સુધરતો આવશે. પણ તમારી જેવા કહેવાનું બંધ કરી દીધું ને, અમારી જેવાની દુકાનો ચાલુ થઈ ગઈ, અમારી જેવા નજીકતા ભાળે તો કે આહ્યો ભાળો કોઈક દન કે આહ્યો બાવો એટલે 12 વાળાને લેવા આવીએ છેટે તો, એટલે હિયો આપણો ગુરુ કે હતી ને સમય સંજોગ આવે 2-5-50 હજાર રૂપિયા આલ દે એટલે લઈને જતો રહે. સમાજ અંધારા તરફ આમ જઈ રહ્યું છે, પણ આપણે આપણા પોતાના ગુરુ ગાદીનો અપમાન થાય એમ કરીને જૂઠું થાય તો નથી કહેતા. તમારી ફરજમાં આવે છે, કોઈ પણ સંતની કોઈ પણ ભક્તની ફરજમાં આવે છે કે આપણા ગુરુઓએ આવું ચલાવ્યું નથી. સાહેબ બીજી એક વાત કહું, બાળકદાસ બાપુના દર્શન મેં કરેલા છે. એ પહેલાં ગરીબદાસ સાહેબ થયા સરસપુરમાં, અહીંયા માયાદાસ સાહેબ થયા. આ સંતોનો મેન ઉપદેશ સંસારી સાધુને ભેખ આપવાનું કારણ શું હતું? પ્રચાર પ્રસાર થાય, આત્મજ્ઞાની થાય, સદમાર્ગે વળે અને આરતી કરવાનો અધિકાર આપ્યો. તો આરતી કર્યા પછી એ ધોતી, એ ચોખાનું પોટલું, એ પૈસા ગુરુધામમાં પહોંચાવા જોઈએ. આ 2 ગાદીઓનો નિયમ હતો, એટલે સંસારી સાધુ બનાવેલા સાહેબ પ્રચાર પ્રસાર માટે. અને હમણાંના વર્ષોમાં અંગૂઠા છાપને બાવો બનાવી દેવામાં આવે ને આરતીઓ કરતો થાય. અને બધા સાધુએ પોતાના ઘર બહાર પરિવાર પાળવા માટે ઓનો ઉપયોગ કર્યો છે. એટલે એ સાધુઓના ઘરોમાં ક્યારે પરિવર્તન દેખાતું નથી. એ અધોગતિનું સાધન છે. અને એમે પાછા મારા જેવો આરતી કરાવેલો હું 200 રૂપિયા પેલા નાલદું વચ્ચે દારૂડી હોય એને, એટલે કે આપણે આહિયા બાવાને નહીં બોલાવવાનો હો, આહિયો બધું કાપ મારે એટલે નહીં બોલે એવા બાવાને, આપણા ગામવાળાને બોલાવીએ, ઓનાથી આરતી કરાવીએ એમ. પેલો બધું જોડી આલે. એટલે સાહેબ મેં ખેંચ્યું સતલુક મેં બાંધ્યા જમપુર જાય. ગુરુ કી કરણી ગુરુ ભરેગા, ચેલા કી કરણી ચેલા. સત્યને આપણે બિલકુલ ચૂકી ગયા છે, નામ ના કહેવાયા છે કબીરપંથી. એટલે સમાજને તો શું ટકોર કરી શકીએ, પણ ખરેખર કબીર સાહેબે કીધું તેમ ભૂલ અમારા સંતો મેં છે. આજ દાહોદ પંચમહાલનો કોઈ પર કબીરપંથી એમ કે મેં આ એક જીવને તાર્યો ને એને સાચા માર્ગે વાળ્યો, માણસ દુઃખને કારણે હરેફરે ભટકાતો હેંડે છે. સાચા જ્ઞાનથી અટવાઈ ગયો છે. સાચું જ્ઞાન આપે તો એને જાતિવાદમાં કાઢે છે, એને સમાજવાદમાં કાઢે છે, એને ગુરુગાદીવાદમાં કાઢે છે. સાહેબ સંતોએ એવો પણ પ્રશ્ન કર્યો કે હરિચરણે મંદિરની પ્રતિષ્ઠા કરી, છેલ્લે બધા બાવાઓને ઉરાવી લીધા, ખાદાવાળા પણ જતા રહ્યા. રોહિદાસ બાપુ છાતી ઠોકીને કહે છે થાળી પીરસીને મેં મારા હાથે આચાર્ય સાહેબને ખવાડ્યું છે. આ તમે વિચાર કરો કે જૂઠું બોલવા વાળાનું વધારે ચાલી જાય. રોહિદાસ બાપુ મારા ભક્તો સાક્ષી છે, કોઈ પણ સંતો જયમાં વગર જ્યાં નથી. સાહેબ આ ખાર સાધુઓમાં આવી જાય તો સમાજ ક્યાંથી છે? તે કોક સારું કરતો હોય સમાજ માટે, એને અમારી જાતવાળાને ગમતું નથી, તો સમાજ કેવી રીતે ઉગરશે? માટે એ તો બહુ કરડા શબ્દ કબીર કા, સુનતા ઉઠે આગ, અજ્ઞાની એમે જલી મરે, જ્ઞાની હોકે જાગ. આ તો કબીર સાહેબનો શબ્દ છે ને, ધાર જેવો છે, કડવો છે. માટે જાજુ ન કહેતા આ અવસરે આ પ્રસંગે જે એમના અંતરના વિચારો મૂકવા માંગે છે એવા, કેમ કે અમારે અઠવાડિયા પહેલેથી મને એમને કહેલું કે સાહેબ મારા ઘરમાં ઝૂંપડી હતી પણ તમારો પગ પડ્યો અને સાહેબની રેણીમાં રહેતા થયા
તો 2 વર્ષમાં મારો બંગલો બની ગયો. આવી કંઈક એમને જે સાહેબની ભક્તિમાં આવવાથી ને નિયમમાં રહેવાથી જ્યાં જ્યાં પરિવર્તન આવ્યું છે, જોયું છે, એ કહેવા માંગે છે મારા વડીલ ભક્તરાજ શ્રી મહિડા સાહેબ રૈયોલ ધનસુરાથી. મહિડા સાહેબ. વિશ્વાસ થાય અને વિશ્વાસમાંથી થોડોક આગળ વધાય. જો આપણો કુટુંબ, પરિવાર, બાળકો બધા ખુશ રહે. જો અમારે ત્યાં સાહેબના જોડે લગભગ કેટલા વર્ષથી અમે 15 વર્ષથી અહીંયા આવીએ છીએ. શું ત્યારે જે કંઈ સ્થિતિ હતી ને આજની સ્થિતિ કેટલી બધી સરસ છે. શું એટલે તમારા સેવકો બધા દેગાવાળા કે પાલલી કે આ બધા છે, એમનો જ વધારે તો જસ કહેવાય. અમારા જેવા તો ઠીક છે, દૂર રહે. અને સાહેબ આવે તો કંઈક થોડું ઘણું કે લ્યો સાહેબ આવનું કામ કરજો. રોજ તો અમે આવી શકીએ નહીં, 2-4 દિવસ. અરે આવા પ્રસંગોએ જ આવતા હોઈએ, પણ છતાંય આ કંઈક બનીને તૈયાર થયું છે. હવે એની અંદર આશ્રમ કહેવાય, મંદિર તો હું નથી કહેતો, હું આશ્રમ કહેવાય. હવે આશ્રમમાં જો કોઈ આવ્યો હોય એને થોડો ઘણો આશરો કે સાહેબ કી બંદગી ઓર ભૂખે કુછ દે. જો આવું કંઈક થતું રહે તો બહુ સારું રહેશે. શું એટલે તમારે જ કરવાનું છે બધા ભાઈ સેવકોએ. અમે તો કોઈક દાડો આવીશું ને તમે કહેશો કે ભાઈ આવજો, તો તે દાડો બોલાવશો તો આવીશું, અને કે જે હશે યથાશક્તિ આપીશું. બરાબર છે. પણ હવે છે તમારું, અને તમારે સાચવવાનું છે. સાહેબ કે જે પરિશ્રમ કર્યો હોય જો, અને સાહેબના કહેવાથી પ્રભુ, આ તો ના કહેવાય એવું તમને બધાને કહીએ કે સાહેબના જોડે અમે છેલ્લા, હું 2010માં ભાઈ ખાતામાં નોકરી કરતો તો નિવૃત્ત થયો છું. હું ત્યારથી એમની જોડે છું. એટલે આજે 15 વર્ષ જેવું થયું. પણ 15 વર્ષની અંદર જેટલી અમારી એમની જોડે રહેવાથી જો, અને એમના કહેવાથી આચરણ વ્યવહારમાં રહેવાથી અમારું કલ્યાણ થયું છે પ્રભુ. શું અમારા જો બાજુમાં એક દરિયાપુર ગામ છે જો, અને એ બધા કબીરપંથી જૂના છે જો, અને ત્યાં સાહેબનો આશ્રમ એ હતો ને છે ખરું જો. પણ સાહેબની સેવા બધી એ ગામ લોકો એવી સરસ કરવા મળી. આજે સાહેબ એ ગામની અંદર જાહો જલાલી છે. છેલ્લા 15-17 વર્ષમાં એટલી જાહો જલાલી છે કે ઈંટ માટીનું મકાન નથી, બધા જ પ્લાસ્ટરવાળા થઈ ગયા છે. આજે તમે 2000 માણસ આવો ને તો એક પલાઠી અમે તમને બેસાડી શકીએ એવું ગામનો વિકાસ થયો છે. કોના પ્રતાપે? સાહેબના પ્રતાપે. સાહેબના કહેવાથી, રહેણીમાં રહેવાથી. શું અમારા જેવાની વાત કરીએ, મારી વાત કરું, મારે 2 હોદ્દા મેળવવા કાંઠા પડતા હતા જો. પણ સાહેબની સેવા કરીને સાહેબે કહ્યું કે ભાઈ આ રીતે જીવો, આમ કરો તેમ કરો. એમના કહેવાથી રહેણીમાં રહ્યા તો અમારો પણ ઉદ્ધાર થયો. ને કે અમે તો સાહેબ, હું તો ખાડિયાનો સેવક છું જો. ખાડિયા જવા ઓછું મળે. સાહેબ જ્યારે આવે ત્યારે રૂબરૂ મળીએ, નહીં આવીએ ને જઈએ. સાહેબ કે ભાઈ તારે બહાર રહેવું વધારે, મારી પાસે વરસમાં 2 વખત આવવું. શું અને મને કહેવું કે શું થયું એમ. શું તો છતાંય અમારો ઉદ્ધાર થઈ ગયો છે. એટલે હરિચરણ સાહેબ બાપુના કહેવાથી થોડા ઘણા રહેજો, બધા રહેણીમાં રહેજો. બાપુ સાહેબની સેવા કરજો. એમની 50 વર્ષની ઉંમર થઈ છે. દાદા ગુરુદેવ ઉંમર લાયક છે. પછી તમારા જ બધા જ કરવાનું છે ને પ્રભુ. જો બોલીએ સદગુરુ સાહેબ કી જય. અને ભાઈ કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો બાપલા. હા, સાહેબ બંદગી બધું બોલવા જઈએ તો મેરા હોય. ભલે ભલે मैंने खूब तलाश
दूर है तो ज्ञानी जन के पास कबीर दी खड़ा बाजार में मांगत सबकी खैर कबीर दी खड़ा बाजार में मांगत सबकी खैर ना काहू से दोस्ती ना किसी से बैर ओ आ भवे मना बापू भवो મળજો ભલે ભલે એ આયુગે મના બાપુ યુગો યુગ મળજો હે મારા જન્મો જન્મના એ ગુરુદેવ હે મારા જન્મો જન્મના ગુરુદેવ હે મને ગુરુજી મળો તો યા બાપુ દેવા મળજો હે મને ગુરુજી મળો તો બાપુ દેવા મળજો જય હો જન્મો જન્મ મળજો હે મારા જન્મો જન્મના એ ગુરુદેવ હે મારા જન્મો જન્મના ગુરુદેવ હે મને ગુરુજી મળો તો હરિચરણ બાપુ જેવા મળજો મારે નથી ઉગરવાનો આરો હે મારે નથી ઉગરવાનો આરો મને ગુરુજી મળો તો
બાપુ જેવા મળજો એ મને ગુરુજી મળો તો યા બાપુ જેવા મળજો એ અમને જૂના જૂના જોગી અમને મળ્યા બાબાજી સતનામી રે બો સતનામી એ જૂના જૂના જોગી અમને મળ્યા બાબાજી સતનામી રે બો સતનામી ભાઈ શ્રી દિનેશભાઈ ની એક ફરમાઈશ છે અરે ભાઈ પ્રભુ છે પ્રભુ છે કોણ ને તું છે કોણ જરા જ્ઞાની વિચાર દો અરે પ્રભુ છે કોણ ને તું છે કોણ જરા જ્ઞાની વિચાર દો અરે હતો તું ક્યાં આવી ગયો છે ક્યાં આવી ગયો છે ક્યાં અહીંથી ક્યાં જવાનો છે હૃદયમાં જો તપાસી લે હૃદયમાં જો તપાસી લે તું પાયે લોક લઈ લે જ્ઞાન સદગુરુથી આ લઈ લે જ્ઞાન સદગુરુથી આ ગુરુનો ભેદ સાનો છે હજી છે હાથમાં બાજી તારા જીવ તું જો જરા જાગી આ ધરી લે ધ્યાન ઘટમાં દો આ ધરી લે ધ્યાન ઘટમાં દો મળ્યો છે અવસર મજાનો
હૃદયમાં જો તપાસી લે, હૃદયમાં જો તપાસી લે, છુપાયે લોકદાનો, છુપાયે લોકદાનો તે. તમારી સાહેબી સબગઢમાં સરઈ સમા, અરે સાહેબ તમારી સાહેબી એ સબગઢમાં રહી રે સમાય, એ કે રે પાન में अरे लालन रही छुपा, अरे लालन रही छुपा. हमारा सरपंच साहब की फरमाइश है, સાહેબની માયા લાગી જા. અરે જીઓ રે એ કબીર સાહેબ એ ભજન લે લાગી. જીઓ રે એ કબીર સાહેબ ભજન લે, ભજન
તમે ધોઈ ધોઈ આવા ગુરુના પાવલિયા તમે ધોઈ ધોઈને આનો દાડો આનંદ ભરીને ઉગો રે હો દીદી. अरे पानी केरी ए सगा तुम्हारा यदि पथरा बिगड़िया. अरे पानी केरी ए सगा तुम्हारा यदि पथरा बिगड़िया. अरे पथरा बिगड़िया रे हो ये देखो आवा हीरोला निपादिया. अरे जियो रे एक वीर साहे बदला ले ये बदला ले लागी. साधु केरी ए सदा तुम्हारा आवा कबीर दी ए बिगड़िया. अरे साधु केरी ए सदा आवा कबीर दी ए बिगड़िया. Oh
સદગુરુનો સંગ એ હા ગુરુજીનો સંગ કરવા આપણા સદગુરુનો સંગ એ હા ગુરુજીનો સંગ બતાવે ઘર આપણા દેદી બતાવે ઘર આપણા સતગુરુનો સંગ એ હા ગુરુજીનો સંગ બતાવે ઘર આપણા દેદી બતાવે ઘર આપણા દેદી બોલી રે મારી જ્ઞાન હું તો જન્મની આંધળી એ દી મારા ગુરુએ આપી સયા અરે હું તો જન્મની આંધળી ને મારા ગુરુએ આપ્યા ગુરુ ચરણ નું અંજન આદિયું મારી મટી ગઈ સૌજા બોલી જોયું રે ઘટમાને બેઠા અલખો ધણી રે અલખો ધણી શબ્દની
સત સુખરીત કો આની ચડાવા પહોપકી વાસ ભયે કંગલાની આદિ નામત બહી કહેતાની સતવાડી તેહી કે મધ્ય અધિક સુખદારા તેહી સુમિરણ સે હંસ ઉબારા મનવજન કરમ સુમિરે જો કોઈ તાકુયા મન ના હોઈ સતવાડી જગત ગુરુ સોઈ पर बैठ के सुख सागर अस्ता आप द्वीप रही वास हो मुक्ति परमा ये सब आया एक में डाल पात फल फूल कहे कबीर तब क्या रहा जब पकड़ा निधूल गम नाही चढ़ा पर जाता नहीं होश नहीं मनमाही होश न मन में राखे गुरु है तन शरीर मन ले लो करुण श्वास
पहली सुरती से भई है सगाई मारा सतगुरु लगन कराई कन्या तिलक जब दिन एवा ससुरे को लोग भया है परमासा हो सुख मन दीपू तेल चढ़ावो यावा हसी हसी मंगल नावो सुख संवाद देव नार बनागी ब्रह्मादि गुणो लाजिमाओ तन चुनरी मन परती आया सुध करी गात निरावो सकल जहाना घट घट रहो समागी काहे कबीरी सुनो भाई साधो मुक्ति वेद कही तिनहा मुक्ति वेद एक ही गुरु जी के हाँ ज्ञान बुद्धि लाइए चलो सद्गुरु जी के हाँ ज्ञान बुद्धि लाइए सब कछु दी देवन कछु ना रहो अरे तुम ही भागी नार मृत तजीवी सुनिवो घूमती रे बसी जो गुरु रूते हो तुरत बनाइए
बसाइए। सतगुरु दीन ने दयाल दया दिलो है रही। तेरो खोटी बराया दान पलक सीधा पे रही। अरे भलो मनो है सजो प्रेम का बोलना। ओ तन मानाया साहिब हसी बोलना। कबीर समुदा समझ ही धरो। जुगन जुगन करो दुर्मति बनी रहे हो। अरे अखंड साहेब दी को नाम और सब खंड है। अरे खंडी तो मेरा सुमेरा खंड ब्रह्मांड है। स्थिर ना रहे धनदा जीवन दूर है। लग जो राशि के दी बड़े दाम है। अरे जिनको साहेब से है सोई मीर मांगो है। उन संतन के संग सदा रे आनंद है। चंचल मन स्थिर रा तबे वाला अरे उलटानी कोट बार पी अमरूद रे है। अरे दया भाव है तेरा भक्ति को है। एक है कबीर की तो से जग
है। अरे अखंड साहेब जी को नाम और सब अखंड है, ये और सब अखंड है। ए बन जारन विनंती करे, ए सुन साजन हो। ए बन जारन विनंती करे, ए सुन साजन हो। संत सुन साजन हो। अरे बीना बीज बोर भ्रू, है सुन साजन हो। बीना बीज को है सुना साजन हो। ए बीना धरती अंगूर, संत सुना साजन हो। सुन साजन हो। सुन साजन हो। संत सुन साजन हो। ए बीना शब्द जानी मोरी, रे सुन साजन हो। सुन साजन हो। गुरु के शब्द लयने मोरिए सुन साजन हो।
संत सुन साजन हो। ये डंडिया 5-25 है सुन साजन हो। ये डंडिया 5-25 है सुन साजन हो। तीन डने सिरदार संत सुन साजन हो। सखिया 5 साहेब गिरे सुन सखिया 5 साहेब गिरे सुन नवनारी विस्तार संत सुन साजन हो। कबीर बगैर सोर सुख साजन हो। कहे कबीर बगैर सोर सुख साजन हो। रानी इंद्रावती सिरदार संत सुन साजन हो। सतपुरुष को भोगर लागे शब्द अनाहत घंटा बाजे। शीतल शब्द उजियारा सुधर मिठाई भाव से संतम गाय लवली इलायची किशमिश केरा मधुर मधुर रस धनेरा। सुख सागर निर्मल नीरा हंस स्वरूप भयो है शरीरा। सत्पुरुष को बन के नहा शब्द शब्द धुन बाजे बीना। तो पर सागर दास को दीना जासो काल भयो या दीना। पान पर वाना दिन जो पावे अंकुरी होई सतलोक सिरा। पाए कबीर सुनो धर्मदासा वीरा नाम करो परकासा। वीरा नाम करो परकासा।
જ્યારે મેં ભક્તિ લીધી ને સાહેબ ત્યારે ખાવાના ફોંપા આવતા વરણ એવા આવે છોરો બધા નોન અને ડોહા વાતો કરતા કે ભક્તિ કરે ને ભગતા પડે એવા ટોણા મારે ભક્તને ભક્તિ કરે ને ભગતા પડે પણ સાહેબ મને ભજન ગાવાનો પહેલો વૈરાગ જાગ્યો. એટલે અવાજ ઓછા કરો. તમારે જો આ મારી વાત સાંભળો તો તમારું બેડો પાર હદરી જાય છે. અને હમણાં મારા પેલી મેરી બિલ્લી મેરી કુમી આવ્યું છે મારા બનાવેલા દેદી હદી આજે આપણને ગણે એવું છે. બસ સુનમેતી સર્જન કેવી રીતે થયું એ મારે તમને વાત કરવાની છે. અમે અહીં કે તમારી સુધી કઈ સુધી કેવી રીતે આવ્યા અને આ વાત હું તમને ઘેર ઘેર કહેવા કહો આવું તો તમે શાંતિથી હમણાં બહેનો દીકરીઓ તમને પણ મારે એક વાત કરવાની છે. આ જગતની અંદર બધાનો માલિક એક છે સદગુરુ કબીર સાહેબ. કબીર સાહેબ એમ કહે છે કે આવ્યા એક દેશથી ઉતર્યા એક ઘાટ ન્યારા નયારા કરમ કર્યા ને હો ગયા બારે વાટ. ઘણાક લોકો એમ પણ કહે છે કે તમે ભગતિયા ત્યારે તમારે આટલી વેલા કેમ પડે. અરે ભક્તિ કરે એને સાહેબ વેલા પહેલી પડવાની હો. સાહેબ એમ કહે છે કે ભૂએ ભૂએ પાડું ભૂકરાળો કરું તનકી કાઢું ખાલ તોની છોડે છાલ તો પછી કરું ન્યાલ.
આજથી 50 વર્ષ પહેલાંની વાત તમને કરું તો હું બોરીઓ ઉઠાવતો હતો સાહેબ. હા, અને એક સ્પેશિયલ 15 ધનની આવે એમે અમારે 6 હાથ લાગા તો અમને 2 ધન કોમ મળે સાહેબ. પાછું 1 અઠવાડિયું બેસી રહેવું પડે. ઘરવાળા વાટ જોડવાને કે કોમે જિલ્લા છે એ આવશે તો પૈસા લઈને આવશે. હો, અમે ટાઈમ પાસ કરવા સાહેબ શું કરીએ? ટાઈમ પાસ કરવા રમત રમે, પેલા ઓકડો લગાવે તો એ 2 હોના લગાવી. કેટલા? 2 હોના. એની અમારે છોરાને લોકો એમ કીધું કે તમે ઓખડા રમે છે. હવે તમે વિચાર કરો કે 2 હોના કદીક લાગી જાય તો કેટલા આવે સાહેબ? પેલો ટાઈમ પાસ કરવા. તો સાહેબ એવા ઘણા મહેનતોને હમણે અમે ગુણ્યો ઉશ્કીને અમારા ઘર ચલાવ્યું છે સાહેબ. હા, અને વાદીના આદિ પૈસા અમે કાઢ્યા છે. પણ એમ કરતાં કરતાં 7 વર્ષ મેં નુગરે ભજન કર્યું. નુગરે ભજનથી બી ફાયદો છે સાહેબ. નુગરો ભજન કરે પણ પરમાત્મા જણે ગોંડો ગયેલો પણ મારો મોણો છે, પણ હવે મારે એનો દરવાજો ખોલવો પડશે. મેં 7 વર્ષ સાહેબ નુગરે ભજન કર્યું, ગુરુ નથી કર્યો. અને અમારા બાપના બાપ જોડિયા બળવાવતા સાહેબ. આ જોડિયા બળવાના ઘેર મેં ભક્તિ વસાવી એટલે ઘર બાંધ્યું સાહેબ. 6 વર્ષ ભેળા રહ્યા અને ઘર બાંધ્યું એટલે એ ઘેર છે સાહેબ. મેં નારિયેળ પહેલું ફોડ્યું હતું, મુહૂર્ત કર્યું તે કોઈ વસ્તુ નહીં સાહેબ. અને વાસ્તુ કરાવ્યું, ગામમાં સાધુ હતું એને લાવી. સાંભળો, ભજન કરાવવાથી ને આરતી કરાવવાથી હું નથી થતું, પણ ભાવ જોઈએ. મેં પહેલો મારા ઘેર આ ઘર બાંધ્યું એટલે ગામમાં સાધુ હતો અને લાવીને આરતી કરાવી સાહેબ. અને આરતી કરાવી એટલે એ ગામનો સાધુ હતો એ મારો ભાઈબંધ બની ગયો, મિત્ર. અને ઓનો મોમો આ ડોહો છે ને, હા, અને આ મારો પેટીનો ગુરુ છે. પેટી મને ઓને શીખવાડે છે, પૂછ. હા, મારાથી 3 વર્ષ મોટો છે પણ એમને લાગે હવે કંઈ નહીં. હા, પણ અમને ખબર ને. તો સાહેબ આ લોકોને આરતી તો કરાવી, પણ હવે એ લોકો પાસે જઈએ એટલે મને એમની જોડે બેહાડીને ખવડાવે એટલે મને હાલે શરમ લાગે. એટલે મેં સાહેબ ખાવા પીવાનું છોડી દીધું. કોઈ ભક્તિ, કોઈ બીમાર થયા અને ભક્તિ કરે એવું મેં નથી કર્યું. પણ આ મારી બનેલી વાત કરું તમને. એટલે મેં ખાવાનું 3 વર્ષ છોડી દીધું. આ લોકોને ટેવ પડી ગઈ. એટલે આ બીજા કે હવે તમે ભેખ લઈ લો ને. બીજા કે મેં કીધું કઠી બાંધવામાં ભૂલ છે, છોરો નાનો છે, અને કદાચ કઠી બાંધી દઉં અને છૂટી પડે તો કાલે ખાવાનું મન થઈ જાય તો આ ઘણા ભાઈ હમણાં એમ કરે ને. એટલે સાહેબ એવું મેં 7 વર્ષ ચલાવ્યું. આ પેલા કલાકારો તમે સાંભળજો. હા, એ છોરો 7 વર્ષ એવું ચલાવ્યું. ને પછી મેં કઠી બાંધી 1962 મેં સાહેબ રઘુનંદન સાહેબને. 1962 મેં બેડાતવાળા હુરશેખ સાહેબ મને લઈને ગયા. એ લોકોના ટોળામાં જો હું ભજન ગાવા. પછી બીજા સાધુઓને નવલ સાહેબ, આ બધા અમારા ગામમાં આ બધા સાધુઓમાં ભજન ગાવા જોઈએ એટલે બધા ઓળખીતા થઈ ગયા. એટલે હવે બધા મને બોલાવે. એટલે મેં વિચાર કર્યો કે હાવ કઠી બાંધ લેવા જેવું છે, કેમ કે એમની હરોળ મેં બેહાડે. અને પછી હું ફળિયામાં લાહે જો ને સાહેબ તો ખાવા હવા નહીં રહ્યું. આવ તો રોળ લઈને જો. પણ એમ કરતો સાહેબ કઠી બાંધ્યા પછી 22 વર્ષ મેં ભજન કર્યું. પછી ભેખ લીધો. અને ભેખ લીધો એટલે બીજક વાંચ્યું, પંચીકરણ વાંચ્યું, બધા ગ્રંથો વાંચ્યા કબીર સાહેબના. હા, આ તારે કોઈ મને પાડવા માંગે ને તો હલે નહીં સાહેબ. હો, હા, આ એરિયામાં તમે બધા જ્ઞાની છો, કોઈને પંચીકરણનું પૈસાનું જ્ઞાન નહીં મેં. હા, અને હોય તો તારે કરી બતા. હા, અમારે બોલા બોલ થયું. બા બેઠે 13 મહિના હવે પુવાળામાં રહ્યો. તો હા, ભંડારો કરવા કરતા ગામ લોકોને એમ થયું કે હાલવા આવ્યો અહીં જમાવી દેવાનું છે. તૈયાર કરેલું સાહેબ એ વાત મેં અગાડી આવતા બંધી જાય. હા, હું કેવી રીતે ભગત્યો આ સંતોને રોટલો મારે કેમ કહેવા પડ્યું? આ સંતોને રોટલા ખવડાવ્યા એનું ફળ છે. હમણાં હરિચરણ કે હું છરકાવી નાખું ને બીજો કે હું છરકાવી નાખું, પણ આ સંતોની સેવા કરેલી. અને આવું ને આવું તમે કરતા રહીજો. ભક્તિ જેણે વરી હોય, ભક્તિ વહાણ કમાવાનું ગોઠવ્યું હોય તો એ મેળ નહીં પડે. આપણું બધા જમીનવાળા છીએ, બધા જમીનવાળા છીએ સાહેબ.
પણ વિશ્વાસ રાખીને કબીર સાહેબની ભક્તિ. હમણાં સાહેબ પેલા સરદાર સાહેબ કહેતેલા ને, સાહેબ આપણી પાસે છે. મેં જાણો હરી દોરે હરી હદિયાની માય આડી ટાટી કપટ કીતા છે. જ્યાં સુધી આપણે કપટ નિમટે ને ત્યાં સુધી આપણાથી પરમાત્મા દૂર છે. કબીરપંથી કોને કહેવાય? 3 વાગે હતી, હું તો 3 વાગે ઉઠી ગયો, પણ 4 વાગે ચૂલો હળગાવું સાહેબ. હા, 4 વાગે 4:30 વાગે તો હું પાણી ગરમ કરું છું. અને કબીર સાહેબનો નિયમ છે, દરેક સંપ્રદાયનો નિયમ છે કે 4 વાગે બ્રહ્મ મુહૂર્ત બે છે. બ્રહ્મ મુહૂર્તની અંદર તમારે ઉઠી જવું જોઈએ. અને બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠીને 5 નામ પરમાત્માના લેશે તો બસ હો ગયા ભજન. હા, તમારું કોઈ દન મંદિરથી બનવાનું, તમે ઓગળે મંદિર કોઈ દન નહીં બને. આમ મંદિર બનાવવાનું તો આ છે એમ નીકળી જજો, બનશે પણ ટાઈમ લાગે સાહેબ. તો કહેવાનો મતલબ 4 વાગે તમે ઉઠી જાઓ. બાકી કોઈ સાધુનો દોષ શીખાડો, કોઈ ભગતનો દોષ શીખાડો. ગુરુ કે એમ કરવાનું, પણ ગુરુ કરે એમ નહીં કરવાનું. સમજ્યા? 4 વાગે તમે 12 મહિના તો કોશિશ કરી જવો જોઈએ. 4 મહિના બહેનો દીકરીને તમને કીધું કે જો ઘણી જગ્યાએ મેં ભાળી બહેનો છે ને ઢેકા અને જુડો મેલીને બે મેં મારું ભાડું કહો. આ ઝાડુ છે ને, ઝાડુ છે અમે લક્ષ્મીનો વાસ છે. તમે સાંભળજો બધી, અને બધી જગ્યાએ હું કહું છું લક્ષ્મી, તમે લક્ષ્મીનો વાસ છે. આ ઝાડુ છે ને દિવસના ઉગ્યા પહેલાં તમારા ઘરમાં ફેરવો જોઈએ. અત્યારે આપણે સાધુ બન્યા છીએ, મહંત બન્યા છીએ. ઘણાના ઘરમાં જઈએ જમવા તો થાળીમાં કોઈ દન હાથ નહીં ધોવાના. બધા ધોઈએ છીએ આપણે. એમે આપણા ઘરમાં શું દોષ આવે છે કોઈને ખબર. બીજી મોટી મોટી બધી વાતો કરે, પણ આપણે જ પણ પહેલાં થાળીમાં હાથ ધોઈએ. જે ભોજન મેં તમે ખાધું એ ભાણું ચોકડીમાં જો ધો થાય તો મૂકી દેવું. એક વખત સાહેબ અહીંયા ઢગલો વાળેલો વાહણ હોજે નહોતા, કાશીથી સાધુ આવેલું તો મને ટોક્યો, રે સંતોષદાસે ક્યાં હે એ કચરા પટ્ટી એસા કયો. એટલે આપણે અમે બધા પોતપોતાની રીતે રહી છીએ. આજે ઘણા સાધુના ઘરમાં પણ આવું છે. તમે કહેશે કે આયા ભૂલ કાઢે. આપણે ખાઈને વાહણ જે પણ બન્યું હોય હોજે સાફ કરી દેવું જોઈએ. દેખો તમારા ઘરમાં, અને તમારે કઈ 24 કલાકની અંદર ભજન કરવાનું છે. ખાલી સવારમાં અડધો કલાક બેસીને પરમાત્માનું નામ લો જોઈએ. કેમ નથી થતું? સમજ્યા? બધું થાય છે, પણ આળસ છે ને. સવારે તમે 6 વાગે ઉઠી અને 8 વાગે નાહી અને વાત કરે મોટી, આકાશના તારા પાડે કે નારે બધું સારું બોલે છે. જે માણસ બ્રહ્મ મુહૂર્ત મેં ઉઠીને પરમાત્માનું નામ લે એ ભલે વાઘરી વાડે હોય તો પણ એ સાચું છે અને એનો બેડો પાર છે. વધારે નહીં કે આ બધું કળાવળથી લગભગ ગમતું હતી કોઈને. સમજ્યા? આ તમને એક કે ભાઈ આ મરી ગયું ને કે કોણ ખાય ને કેર હડે ને હવામાન આવે એનું 12મું નહીં થાય ને એનું કોઈ ખાય નહીં. અલ્યા તમને જ્ઞાન નહીં. મેં આ 5 તત્વનું શરીર છે. શરીર છૂટવાનું થાય ત્યારે આકાશ મેં મળી જાય, પવન મેં મળી જાય, તેજ મેં જળ મેં મળી જાય. ખાલી પૃથ્વી તત્વ રહે છે. બાળે તો રાખથી પણ પૃથ્વી મેં મળવાનું, એના કરતાં દાંટે એ પણ પૃથ્વી મેં મળવાનું છે. કોઈ જનાવર ખાઈ જાય તો વિષ્ટા કરે પણ પૃથ્વી. તો અમારા સદગુરુએ 4 ડાઘ મેં ભૂમિ ડાઘ બધાથી ઊંચો કર્યો છે. અને આ અમારામાં જ્ઞાન ચંદ્રિકા છે, ચોખા ચંદ્રિકા છે, એવી બીજી જ્ઞાન ચંદ્રિકા છે. પણ એ કોઈ સાધુ પાસે નહીં. મેં એમ લખેલું છે. હા, તમે પણ કહેતા જજો. હા, રીતે બધા બાળ દે. સાધુ નથી બાળવા બાંધ્યા છે અહીંયા. કોઈ સાધુને ભગતને બાળવામાં નથી આવતો. આ જ્ઞાન ચંદ્રિકામાં લખેલું છે. અને મેં મારા ઘરમાં હરિચરણની બા મરી જતી તે દિવસ એટલું ભજનથી કર્યું. બીજે દનથી ભજન 7 દન 7મે દિવસ ચલાવ કરી. અને તમારી જીવન 12 બોલાવ્યા. કઢી ખીચડી જે કંઈ બનાવે તે પૈસા ખવડાવો. અમે કશું અડચ્યું હતી. પૈસા 70,000 રૂપિયા પહેલો ખર્ચો થયેલો. તમારી જેવું બધું કર્યું. અને આનંદ આરતી કરી તો 80,000 ખર્ચો થયેલો. 7મે દિવસ ચલાવ કરેલી.
જો કબીર સાહેબની વાત કરું હું તમને, કબીર પંથમાં એવું છે કે ત્રીજે દિન એના સેવકોએ બધે મુંડન કરવું જોઈએ, ત્રીજે દિવસ. હા, અને હાથ મેં દિવસ ચલાવ કરવી જોઈએ. તમે હવા મહિને કરો તો આવેર જીવ કોરે કોઈ ગ્રંથ વાંચ્યો છે? હાથ મેં દિવસ ચલાવ કરવી અને મહંતની ચલાવ છે અને આચાર્ય પાસે કરવાની. ઘણા વખત હાથ જોત્યો બાળે સાહેબ, હાથ ચલાવવા હોય ને મહંતોની તો હાથ જોત્યો બાળે. આપણે બી કરી શકીએ. આપણા દાખલા તરીકે એક કુટુંબ છે, એક કુટુંબમાં બે મર્યા હોય તો તમે બે ઘડ નથી મળતા, એક ઘડિયામ કરી તો બે જો આરતી એક ચલાવ કરવાની, જોત્યો બે બાળવાની. હા, ચલાવ આરતી પણ કોઈ હરકું કરતું નથી. આનંદ આરતી પણ હા મારું એકલા હમણાં નહીં તો આ ચોખાની અંદર છે ને સાહેબ, જેટલા ચોખા પૂર્યા છે એટલા ચોખાનો જ આટો જોઈએ. એ કંઈ મારા ઘરની વાત નહીં, આચાર્યની વાત છે. સમજ્યા? આ બે થાળીયામાં આપણે ભરી દઈએ છીએ ને, આ જોત મેં ખરું, પણ આ પચમિયામાં છે ને અહીંયા તો કેળનું પાન મૂકવું પડે. તમે ધોતી બિછાવો, એની પર કેળનું પાન બિછાવો, એમાં હવા શેર સોકાની ઢગલી વાળો, તેની પર પચમિયું મેલો, અને એક પાન કપૂરી, એક રૂપિયો, એક હોપારી અને એક કેળું, એટલું ત્યાં મૂકો. ચોકા ચંદ્રિકા, તમને ચોકા ચંદ્રિકા હાલી, પણ તમે એમ જાણો કે હાલવા બાવો અમારું બગાડે છે, એમ થાય છે કે જાણે શું થાય છે. હા, એટલે આરતી ચોકો પણ ઉધારવાનો છે. બળવા આરતી કરતેલા અંત કરતેલા ત્યારે ઉભરાતેલું આરતી મેં હદી ઉભરાય સાહેબ. સમજ્યા? કેમ નહીં ઉભરાય? પણ આપણે કે ભાઈ આવ્યો તો આટલું બધું હોશે ને આટલું કરે એવું નહીં. જેટલે વિધિ વિધાન પૂરું કરવું જોઈએ સાહેબ. હા, આવું ચાલે નહીં સાહેબ. હા, અને જવા પેલા દૂરથી આવેલા છે, તમે 365 દિવસ મેં એક દિવસ સદગુરુના નામથી નહીં ખોટી કરી શકો. 365 દિવસ મેં, અને 24 કલાકની અંદર તમારે તો સવારમાં 10 જ મિનિટ પરમાત્મા પોષ નામ લેતે કેટલો ટાઈમ લાગે? પણ એ કરવાનું નથી, ભૂલ બીજાની કાઢવાની છે. એટલે કબીર પંથ જેવો બીજો પંથ નથી મારા સાહેબ. બધા તમે સતલોક જવાના હોય તો વહેલા ઉઠીને પરમાત્માનું ભજન કરજો, અને જ્યારે સગવડ મળે તો આવું કરજો. અને કદાચ એકલાથી નહીં પડે ને આમ સમૂહમાં કરજો. આ બધાનું પૂન છે, અમારું એકલાનું નથી. કોઈએ શેર આલ્યું છે, કોઈ 5 રૂપિયા લે છે, કોઈ 10 રૂપિયા લે છે, કોઈ 1000 રૂપિયા લે. આ બધાનું પૂન છે. તો આ જે સુકૃત કર્મની અંદર જેને ઓંગળી ચીધી છે એ સતલોક જ જશે સાહેબ. એમાં કોઈ નિશક સંદેહ. તમે અમે હાજરી આલી છે, તમે કહેતા કે હળવા બાવો ખોટી કરે છે એમ નહીં, પણ આજનો દિવસ બહુ ઉત્તમ છે સાહેબ. 12 પૂનમના 12 ફળ છે સતનામ. 12 પૂનમના 12 ફળ છે. 12 પૂનમ પાડો તો આરતી કરાવવી પડે સાહેબ. આરતી કરાવ. આમ તો ભૂચારીને બીજાને ઘેર ખાવા જવાનું તો એમાં પૂનમમાં તો ખરેખર તમે વહેલા આવો તો સાહેબ, વહેલા આવો તો આપણે પૂનમ પાઠ કરવો છે, પૂનમ કથા એ તો આપણે કોઈ કરતા જ નથી સાહેબ. સમજા? હવે છે ને ધીરે ધીરે સુધારો કરવો પડશે. પૂનમ કથા કરવી પડે પહેલી આપણે 1 કલાકનું કામ. કેટલું? 1 કલાકનું. ધીમે કરીએ તો અને સાહેબ, અને ઉતાવળ કરીએ તો અડધા કલાકનું કામ. પૂનમના દિવસ તમે પૂનમમાં એમ કહે છે કે ઉચિત ભોજન ન કરે પર ઘર ભોજન કરીને નહીં જાવે. તો માટે આજની ઘડી ધન છે તમે બધી. આરતી એક સાત્વિક અગ્નિ છે. આ સાત્વિક અગ્નિથી આ રોટલો કોણ ખાઈ ગયેલું? અને અમે સાહેબનો ઘર સંતન મોહી સંત સાહેબ કશું અંતર ના આવી. અમે કોઈક સંતો એક હાથમાં આવ્યો રાજી થઈને જોશે, એનું પણ અમે પીઠબળ હોય, અમે પુણ્ય હોય. માટે આરતી તો હું તમને કોઈ ગેરંટી હતી. હું મરી ગયું તો આ ગામ લોકો કહું, હું મરી ગયો તો તમે દાટીને પણ આરતી કરજો, પણ બનાવવાનું તમારે કડી ખીચડી. સમજ્યા? એક વાત ભણેલી વાત કરી તમારા ગામની. માયાદાસ સાહેબ આપણે 100 ભાદરવા વદ દશમની અરે શ્રાવણ વદ દશમની પૂજા થાય સોકડી શરીફ, પણ અમરદાસની તિથિ ઉજવાય છે. એટલે પૂનમ નહીં તો આપણે કબીર પંથીઓની પૂનમ ભાદરવા સુદ પૂનમ છે સાહેબ. તો આ અમારા બેડાતીઓને હાલી ડોહોને કે આ પૂનમનો દિવસ ખાલી છે, તો ભાદરવી પૂનમ ઉજવતેલા અને એક ડોકરી મરી ગઈ સાહેબ. તો માયાદાસ સાહેબ કે તમારે કશુંથી કરવાનું, આરતી તો ચાલુ રહેશે.
હા આ બેડાતની વાત. અને ડોશીને બાળીને સાહેબ માયાદાસ સાહેબે આરતી કરી. એટલે હું કહું આ મારા ઘરની વાત નથી, મહાપુરુષો ચીલો પાડી ગયો છે, એ ચીલાને બંધી કરો. બોલીએ સદગુરુ કબીર સાહેબ.